નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. ઉત્તર ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલોમાંની મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે મગજ અને માનસિક રોગના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને માનસિક રોગ, મગજના રોગ, મનોજાતીય રોગ, ડિપ્રેશન જેવા રોગો અને વ્યસન મુક્તિની સારવાર શરૂ થઈ છે. નૂતન જનરલ હોસ્પિટલ ખાતે અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટર શ્રી અર્પિત જાની અને તેમની ટીમ દ્વારા માનસિક રોગના દર્દીઓની યોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. આ અંગે અમે ડૉક્ટર શ્રી અર્પિત જાનીનો સંપર્ક કર્યો હતો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અર્પિત જાની છે. હું એસોસિએટ પ્રોફેસર તરીકે નૂતન જનરલ હોસ્પિટલ સાથે સંકળાયેલ માનસિક રોગ વિભાગમાં ફરજ બજાવું છું. નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત માનસિક રોગ વિભાગમાં તમામ પ્રકારના મગજ તથા માનસિક રોગો, વ્યસન મુક્તિ અને મનોજાતીય રોગ એટલે કે સેક્સ રોગોની સારવાર ઉપલબ્ધ છે. આજકાલ આપણા સમાજમાં સામાન્યતઃ જોવા મળતા માનસિક રોગો જેવા કે ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ, એન્ઝાયટી એટલે કે ચિંતા રોગ, ઓસીડી એટલે કે ધૂંધ રોગ, સ્કિઝોફ્રેનિયા તથા તમામ પ્રકારના વ્યસન જેમ કે દારૂ, ચરસ, અફીણ, ગાંજા, ડોડા, તો આ તમામ પ્રકારની સારવાર માનસિક રોગ વિભાગની નિષ્ણાત ટીમ દ્વારા નિયમિતપણે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે. તમામ પ્રકારની જે સારવાર છે એ નજીવા દરે ઉપલબ્ધ છે. આ સિવાય ઘણા મગજ તથા માનસિક રોગ વિભાગના બીમારીના નિદાનમાં કરવામાં આવતો EEG એટલે કે ઇલેક્ટ્રોએન્સીફલોગ્રામ, કે જેને આપણે સાદી ભાષામાં મગજની પટ્ટી તરીકે ઓળખીએ છીએ, તો એ પણ અહીંયા નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત માનસિક રોગ વિભાગમાં નજીવા દરે કરવામાં આવે છે. ઘણા ગંભીર પ્રકારના માનસિક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતો ECTની સારવાર એટલે કે ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી, કે જેને આપણે વીજળીક્ષેક સારવાર કહીએ છીએ, તે સારવાર પણ અમારા વિભાગમાં અહીંયા નજીવા દરે ઉપલબ્ધ છે. તો માનસિક રોગ વિભાગના નિષ્ણાતોની ટીમ વતી હું વિસનગરની તથા મહેસાણાની જનતાને આ તમામ પ્રકારની સારવારનો લાભ લેવા માટે વિનંતી કરું છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.